વિઘ્નહર્તા દેવ એટલે ગણપતિ મહારાજ આગામી 4 દિવસ પછી એટલે કે ભાદરવા ચોથના દિવસે ગણપતિ ઉત્સવ શરૂ સમગ્ર દેશમાં જ્યારે થવાનો છે ત્યારે રાજકોટ નજીક રામપરા બેડી ગામે જે ગણપતિના મૂર્તિકારો એવા કલાના કસબીઓને રાજકોટે એક સરસ મજાની એમને જગ્યા ફાળવી છે અને આજે એ ગણપતિની મૂર્તિઓનો જ્યાં એક મોટો કલાનો ખજાનો છે એ સ્થળ ઉપર છીએ અમે અને વિવિધ આકર્ષક રંગોમાં ગણપતિ મહારાજની મૂર્તિઓ ખૂબ નમૂનેદાર નાની મોટી સાઇઝમાં વિવિધ કલર અને અલગ અલગ શેપમાં અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. ખૂબ સરસ કલાના કસબીઓએ ગણપતિ મહારાજની મૂર્તિને ઘાટ અને ઘડવામાં પોતાના કલાના કસબો જેમણે પ્રાણ રેડી દીધા હોય એવા સાથે આ સમગ્ર મૂર્તિઓ જુદી જુદી સાઇઝમાં પણ આપણને જોવા મળી રહી છે અને જાણે કે ભગવાન ગણપતિ મહારાજે સોનાના આભૂષણ પૂર્યા હોય એવું કલરમાં પણ પ્રસ્થાપિત કરી દીધું છે. એવા આ કલાકારોને પણ આપણે એક વખત આ વિડીયોના માધ્યમથી વધાવવા જોઈએ, કારણ કે કલા છે એ કુદરતની દેન છે અને જેમણે માણસને બનાવ્યો છે એ માણસ જેમણે બનાવ્યા છે એવા ઈશ્વરને ઘડી રહ્યા છે. આ સરસ મજાની વિવિધ ગણપતિ મહારાજની મૂર્તિઓ દરેક સાઇઝમાં અહીંયા જોવા મળે છે, દરેક કલરમાં અને દરેક અલગ અલગ આભૂષણો પણ ભગવાને ધારણ કર્યા હોય એવા સરસ મજાના સોના અને ચાંદીના કલર થકી આભૂષણો બનાવ્યા છે. મુંગુટથી લઈને શંખ